નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ ગુજરાત સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્ત્વના સમાચાર જાણીએ તે પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરી દેજો। નમસ્કાર મિત્રો, સમગ્ર દેશમાં ડુંગળીના ઉત્પાદન માટે ભાવનગર જિલ્લો મહારાષ્ટ્રના નાસિક બાદ બીજા નંબરે આવે છે અને હાલ ડુંગળીની આવક તેના મધ્યાહ્નના સમયે પહોંચી છે અને ભાવનગર સહિત જિલ્લાના યાર્ડમાં માલનો ભરાવો થવા પામ્યો છે। ભાવનગરના માર્કેટિંગ યાર્ડમાં આજે 2.5 થી 3 લાખ થેલાની આવક થવા પામી છે। જો કે હાલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ભાવો 20 કિલોના 100 થી લઈને 220 સુધી પહોંચ્યા છે, પરંતુ ભાવ ખેડૂતોને કોઈ ફાયદો થયો નથી અને ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। ફટાફટ બીજા મહત્વ સમાચારની આગળ વાત કરી લઈએ તો લોકસભાની ચૂંટણી આંગણે ટક્કરો મારી રહી છે, જેને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ બની રહી છે। આવી સ્થિતિની વચ્ચે લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે, પાર્ટીમાં અસંતોષ ભોગવતા નેતાઓ, કાર્યકરો પક્ષ પલટો કરતા જોવા મળી રહ્યા છે। હવે લોકસભાની ચૂંટણી નજીક આવતા જ વડોદરાની વાઘોડિયા બેઠકની અપક્ષના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા રાજીનામું આપવા જઈ રહ્યા છે તેવું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે। તેઓ આગામી સમયમાં ભાજપમાં વિધિગત રીતે જોડાશે અને વધુ બરાબર ગોઠવાઈ ગયું હોવાથી તેઓ વાઘોડિયા બેઠક પરથી ભાજપમાંથી પેટા ચૂંટણી લડે તેવું સૂત્રો જણાવી રહ્યા છે। બીજા મહત્વના સમાચારની આગળ વાત કરી લઈએ તો હાલમાં ગેમિંગ એપ્સની મદદથી વારંવાર થતા સાયબર ફ્રોડની ઘટનાઓને ધ્યાનમાં લેતા ગૃહ મંત્રાલયના સાયબર વિભાગે ઓનલાઈન ગેમિંગ કરતા સમયે સાવધાની દાખવવાની ચેતવણી આપી છે। ગૃહ મંત્રાલયના સાયબર વિભાગ અંતર્ગત આવનારા ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેક્ટર 14C એક ક્રોશનરી મેસેજ શેર કર્યો છે, જેમાં લખ્યું છે કે સ્માર્ટ રમો, સુરક્ષિત રહો, ઓનલાઈન ગેમિંગ કરતા સમયે સુરક્ષિત રહો। ફટાફટ બીજા મહત્વ સમાચારની વાત કરી લઈએ તો લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ જૂની નવીના એંધાણ થવા રહ્યા છે। આ બધા જ વચ્ચે કોંગ્રેસના નેતા પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા ભાજપમાં જોડાવાની હોય તેવી ચર્ચાએ જોર પકડ્યું હતું। અર્જુન મોઢવાડિયા 5000થી વધુ કાર્યકરો સાથે આવતા મહિને કેસરિયા કરે તેવી ચર્ચાઓ જાગી હતી, ત્યારે હવે આ સમગ્ર મામલાને અર્જુન મોઢવાડિયાએ ખુલાસો કર્યો છે અને ટ્વીટ પર ટ્વીટ કરીને સ્પષ્ટતા કરી દીધી છે। ફટાફટ બીજા મહત્વ સમાચારની વાત કરી લે તો લોકસભાની ચૂંટણી પહેલાં INDIA ગઠબંધનને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। વાત જાણે એમ છે કે પશ્ચિમ બંગાળમાં વિપક્ષી INDIA ગઠબંધનને મોટા ઝટકો આપ્યો છે। પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસ TMCના વડા મમતા બેનર્જીએ એકલા ચલોનો નારો આપ્યો છે। મમતા બેનર્જીએ જાહેરાત કરી છે કે TMC લોકસભા ચૂંટણી એકલા હાથે લડશે। મમતાની આ જાહેરાત સાથે જ વિપક્ષ INDIA ગઠબંધનના ચિત્ર અને ભવિષ્ય પર સંકટના વાદળો ઘેરાઈ ગયા છે। બીજા એવા મહત્વ સમાચારની આગળ વાત કરી લઈએ તો અયોધ્યાના રામલલ્લાના દર્શન માટે ભક્તોની ભારે ભીડને જોતા મંદિર પ્રશાસને મોટો નિર્ણય લીધો છે। રામ મંદિરના દર્શનનો સમય લંબાવવામાં આવ્યો છે। હવે ભક્તો રાત્રે 10 વાગ્યા સુધી રામલલ્લાના દર્શન કરી શકશે। વાસ્તવમાં મંગળવારે શ્રી રામલલ્લાની નવી મૂર્તિના અભિષેકના બીજા જ દિવસે લગભગ 2.5 થી 3 લાખ ભક્તોએ તેમના દર્શન કર્યા અને તેટલી જ સંખ્યાના લોકો દર્શનની રાહ જોઈને અયોધ્યાના પડાવ નાખી રહ્યા છે। ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મંગળવારે રામ મંદિરની વ્યવસ્થા જોવા માટે અયોધ્યાની મુલાકાત લીધી હતી। આગળ બીજા મહત્વ સમાચારની વાત કરી તો GTO દ્વારા 12મી તારીખ યોજનારી પરીક્ષા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને કારણે મોકૂફ રાખવામાં આવી હતી। જે પરીક્ષાને હોટલ મેનેજમેન્ટ સેમ 1 અને સેમ 2ની પરીક્ષા 30 જાન્યુઆરીએ યોજાશે, જ્યારે આર્કિટેક્ચર સેમ 2ની પરીક્ષા 30 જાન્યુઆરીએ યોજાશે, જેમાં એન્જિનિયરિંગ સેમ 1, 2 અને સેમ 4ની પરીક્ષા 6 ફેબ્રુઆરીએ યોજાશે।
ફટાફટ બીજા મહત્વ સમાચારની આગળ વાત કરી લે તો સીબીઆઈએ 7 રેલવે કર્મચારીઓ માટે ખાનગી કંપની ભરતિયા ઇન્ફ્રા પ્રોજેક્ટ લિમિટેડ વિરુદ્ધ 60 કરોડના લાંચના કેસમાં કેસ નોંધાવ્યો છે. આ મામલો 2016થી 2023 વચ્ચે નોર્થ ઇસ્ટ ફર્નિચર રેલવે પ્રોજેક્ટ માટે 60 કરોડ રૂપિયાની લાંચ આપવાનો છે. આ તરફ કેસ નોંધાયા પછી સીબીઆઈએ આસામ, ત્રિપુરા, મણિપુર અને દિલ્હીમાં આરોપી અધિકારીઓને અને કંપની સાથે જોડાયેલા 16 જગ્યાઓ પર દરોડા પાડ્યા હતા. આગળ બીજા મહત્વ સમાચારની વાત કરી લઈએ તો હાલમાં ગેમિંગ એપ્સની મદદથી વારંવાર થતા સાયબર ફ્રોડની ઘટનાઓને ધ્યાનમાં લેતા ગૃહ મંત્રાલયના સાયબર વિભાગે ઓનલાઈન ગેમિંગ કરતા સમયે સાવધાની દાખવવાની ચેતવણી આપી છે. ગૃહ મંત્રાલયના સાયબર વિભાગ અંતર્ગત આવનારા ઇન્ડિયન સાયબર ક્રાઇમ ક્રોનોલાઇઝેશન સેક્ટર 14(c)એ એક ક્રોનોરની મેસેજ શેર કર્યો છે, જેમાં લખ્યું છે કે સ્માર્ટ રમો, સુરક્ષિત રહો, ઓનલાઈન ગેમિંગ કરતા સમયે સુરક્ષિત રહો. આ સિવાય તેમણે ચેતવણી આપતા કહ્યું છે કે ક્યારેય પણ ગેમમાં મળતા ખાસ ઓફર કે આકર્ષવાના સબસ્ક્રિપ્શનનો શિકાર ન બનવું. ફટાફટ બીજા મહત્વ સમાચારની વાત કરીએ તો સરકાર દ્વારા 1 ફેબ્રુઆરીએ રજૂ થનાર વચગાળાના બજેટ પાસેથી પગારદાર વર્ગને ઘણી અપેક્ષાઓ છે. ટેક્સ સ્લેબમાં ફેરફારની સાથે નોકરી કરતા લોકો માટે 80(c)નો અવકાશ પણ વધારવાની અપેક્ષા છે. આ સિવાય આ વખતે 75 વર્ષની વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકો માટે રોકાણ અને ઉપાડ પર ટેક્સ છૂટ વધારીને નેશનલ પેન્શન સ્કીમને વધુ આકર્ષક બનાવી શકાય છે. પેન્શન ફંડ રેગ્યુલેટર એ એમ્પ્લોયરો દ્વારા યોગદાન પણ કર વસૂલવાના મામલે ઇપીએફઓ સતતતા માટે વિનંતી કરી રહી છે. ફટાફટ બીજા મહત્વ સમાચારની વાત કરીએ તો ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવ્યા છે, જેમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે 27થી 30 જાન્યુઆરીએ માવઠાની આગાહી કરી છે. રાજ્યના વાતાવરણમાં પલટો આવવાની શક્યતાઓ છે, તેમજ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી છે. મધ્ય ગુજરાતમાં તાપમાન ઊંચકશે, ગરમીનો અહેસાસ થશે, તેમજ ફેબ્રુઆરીના મહિનામાં પણ દેશનું વાતાવરણ પલટાશે. વાયુના તોફાનો, ભારે હિમવર્ષા અને ઠંડીનો પ્રકોપ વધશે. રાજ્યમાં ઠંડીના આંશિક રાહતનો અનુભવ થયો છે, જેમાં 4 શહેરોના તાપમાનનો પારો 11 ડિગ્રી છે તથા સૌથી ઓછું તાપમાન મહુવામાં 10 ડિગ્રી રહ્યું છે. તેમજ ગાંધીનગર, ડીસા, નલિયા અને રાજકોટમાં 11 ડિગ્રી તાપમાન રહ્યું છે. તેમજ અમરેલી, દીવ, સુરેન્દ્રનગરમાં 12 ડિગ્રી તાપમાન છે. ફટાફટ સમાચારની વાત કરીએ તો ઇસ્કોન બ્રિજ પર 142થી વધુ સ્પીડે બેફામ રીતે જેગ્યુઆર કાર હંકાવનાર, એકસાથે 9 નિર્દોષ લોકોને ભોગ લેનાર અને સંખ્યાબંધ લોકોને ઈજા પહોંચાડનાર આરોપી તસ્ય પટેલ, પ્રજ્ઞેશ પટેલના હૃદયના ધબકારા વધી જતા હોવાથી અદાલત પાસે 4 સપ્તાહ માટે કામચલાઉ જામીન માંગ્યા હતા. જોકે આ અમદાવાદના ગ્રામ્ય કોર્ટના ડિસ્ટ્રિક્ટ જજ ડી.એમ. વ્યાસે તથા તથ્ય પટેલની હંગામી જામીન અરજી ધરાર ફગાવી દીધી હતી. કોર્ટે આરોપી તથ્ય પટેલને છાતીના તકલીફને લઈને તેની સારવાર માટે યુએન મહેતા મેડિકલ ચેકઅપ કરાવી તેનો રિપોર્ટ 10 દિવસમાં અદાલતમાં રજૂ કરવા સાબરમતી જેલ સત્તાવાળાઓને આદેશ કર્યો હતો. ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં મુખ્ય આરોપી તથ્ય પટેલ છેલ્લા 5.5 મહિના ઉપરાંત સમયની સાબરમતી જેલમાં છે. તેની અરજીઓ ફગાવી દેવામાં આવી હતી.